प्रथम वंदन पूर्ण प्रेम थी सतगुरु स्वरूप साकार। नमो नमो निज नाम ने निर्गुण निराकार। सतगुरु ने करुणा थकी उपजो निर्मल ज्ञान। शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान। ध्यान मूलम गुरु जी ने मूर्ति गुजा मूलम गुरु मंत्र मूलम सदगुरु संतना एक वाक्यो। मोक्ष मूलम केवल गुरु कृपा। तो प्रेम प्रेम सो कोई कहे प्रेम न जाने कोई। जो जन जाने प्रेम को तो जुदा न रहे कोई। प्रेमनी हो रे पटोली मारा प्रेमनी रे हो हे रंगी रे रंगीला हाथे रंगीला प्रेमनी हो रे पटोली मारा प्रेमनी रे हो रंगीला हाथे रंगीले रंगीला हाथे रंगीला कोई मारा हो रे कोई मारा हो रे रंगीला मेरा
પટોળી મારા હો રંગી રંગીલાને હાથે રંગીલાને હાથે મારી દુશ્મનાઈ तुम साथे पटोली मारा हो पटोली मारा हो रंगी तुम बनी सेवाजी बकार कुछ दिखलाते हरदम तुम बनी सेवाजी बकार कुछ दिखलाते बकार कुछ दिखलाते रोमे रोमे करी तुम्हारी रोमे रोमे करी तुम्हारी तुम साथे पटोली मारा पटोली मारा तो मंगाई वाला जीना आते मंगाई वाला जीना आते सतगुरु साहेब दया करी जावे मंगाई वाला जीना आते वाला जीना आते रक्त बंदर मासूम रक्त बंदर मासूम पटोली मारा
ટૂંકમાં લઈ લઈ. આપણી મનવૃત્તિ છે ને એને પટોળી મહાપુરુષે કીધી. સવારમ બાબાઈના સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ પટેલ. જ્યાં બધી મનોવૃત્તિનો પ્રવાહ જગત બાજુ ત્યાં સુધી મેલી વૃત્તિ છે આપણી ટૂંકમાં. માયામાં રમી રહેલી વૃત્તિ મેલી વૃત્તિ કહેવાય. પણ એને શુદ્ધ વૃત્તિ બનાવી હોય, સુઘડ બનાવી હોય, જો ગુરુનું ઘર બંધાવવું હોય, ઈશ્વરના સ્વરૂપને પામવું હોય, આત્મ સ્વરૂપને પામવું હોય, તો એવો રંગારો જોઈએ. એવો રંગારો સદગુરુ મળી જાય તો આપણી વૃત્તિનો રંગ બદલી નાખે. એનો રંગ બદલી નાખે. રંગ બદલવા માટે પહેલા તો સફેદો મારવો પડે, પછી બીજો રંગ ચડાવે. સીધે સીધો રંગ ચડાવવાથી તો પેલા સુલાઈ જાય. મેં ખબર ચિત્રુત કરી મૂકી આપણે. એટલે પહેલા સફેદો મારવો પડે. તમે પહેલા કોણ છો? તમે પટેલ નથી, દરબાર નથી, ભાઈ નથી, બઈ નથી, ગરીબ નથી, અમીર નથી. આ સફેદો મારી દેવો પડે બધો. એ તમે ઈશ્વરના છો ને ઈશ્વર તમારો. બસ. કારણ કે મનનો સ્વામી ઈશ્વર છો ને ઈશ્વરમાંથી જ મન આવ્યું. અને મન ઈશ્વરમાં જ શાંત થાય, બીજે ક્યાંય ના થાય. મનોવૃત્તિ ઈશ્વરમાં જ હમાય. ઈશ્વર કોણ? ઘણા ઈશ્વર ઈશ્વર કરી એટલે આપણે એમ કે ક્યાંક રહેતો હશે આખો પાછો. આ તમારામાં જે સ્વર હાલી રહ્યો એ ઈશ્વર. ઈશ્વર સ્વરમાં વસે, સ્વર ઈશ્વરની માય. ગુરુ ભોજન વસે ભરતમાન, ભરત ગુરુ ચરણની માય. ઈશ્વર સ્વરમાં રહેલો. સ્વર જે હાલી રહ્યો એ ઈશ્વરનો, અને ઈશ્વર સ્વરમાં રહેલો. બસ. એટલે આ મનોવૃત્તિના રંગારો મળી જાય અને એવો રંગ ચડાવી દેવા ટૂંકમાં. પણ પહેલાં તો એને ધોવી પડે ને. મેલી થયેલી વૃત્તિ જન્માંતરોથી મેલી થઈ. અનેક જાત જાતના કર્મ કરી આ મનોવૃત્તિ એટલી બધી મેલી થઈ અને જીવમાં મજા જ પડી. માની જ લીધું એવો ટૂંકમાં. કારણ કે કપડું જળ હોય એને શું ખબર પડે કે આ રંગ કોક કે આ નહીં આવો તો એવો. જોજો આપણે કપડાં પહેરીએ તો બીજાને ગમાડવા હતા, બીજાને ગમા. આપણે તો જોઈ લીધા હોય, દુકાનમાંથી પૈસા આપ્યા હોય, સીવડાવે આપણે હોય, પણ બીજો કે બરાબર નહીં, જો આવા પહેરે તો એવા લ્યો. બીજા કેમ જ કરવું ટૂંકમાં. એ મન બજારમાં જેટલી અનેકવિધ પદાર્થો માયામાં છે ટૂંકમાં, એમાં અદલા બદલીમાં થાકતું જ નથી. મનને કર્મ કરતો કરતો આ મનુષ્ય દેહમાં આવ્યું. આ મનુષ્ય દેહમાં જો રંગારો સદગુરુ મળે તો રંગાય એવો, નક પાછું ફરી 84ના પટ્ટામાં જાય એવું. અહીંયા કોઈ રંગવાનું નથી. એ બધા રંગબેરંગી જ છે. બધા કાચંડાની ઘોડે રંગ બદલ્યા જ કરે બધા. તો એટલે આમાં રંગ બદલાય એવો. બસ. બાકી તો બધા રંગ પતંગ, જગત રંગ પતંગ. સદગુરુ રંગારો મળી જાય તો શું કરે? પણ એને આપી દેવું પડે ને. આપણે ધોબીને કપડું આપવું હોય તો કપડું ઘેર રાખી ધોબીને ઘેર ધોયાલ મેળ ખાય. ધોબીને આપવું પડે ને. આપણે લાકડાને કંઈક ખમું કરાવવું હોય, કબાટ કરાવવું હોય કે કોઈલર બાટલી બનાવે તો લાકડું ઉતારને આલવું પડે. એ મનને ઘડવું હોય તો મન ગુરુને આલવું પડે. કારણ કે મનનો ઘડવૈયો સદગુરુ મારા. અત્યાર બધાએ ઘડવૈયા જગતમાંથી આ લોટાના, લાકડાના, હોનાના. મનનો ઘડવૈયો એનાજીનો એક ગુરુ મહારાજ છે. અને એને એવા ઘાટ કરી નાખ્યા, ગુરુએ એવા ઘાટ કરી નાખ્યા. સંત બનાવી દીધા, ભક્ત બનાવી દીધા, પીર બનાયા, વલિયા બનાયા, ફકીર બનાયા, અરે અવતાર બનાવી દીધા. ભગવાનના અવતારો, તીર્થંકર, પેગંબર. આ ઘાટ કોને કર્યા? એવા ઘાટ ગણા. જો એટલે મારા બાપ આ ગુરુ અનાદિનો એવો ઘડવૈયો, એવો રંગારો, એવા રંગ ચડાય.
પણ એના મનરૂપી કપડું હોપવું પડે. આપણે મનોવૃત્તિને મેળવશો, શરીરનો નહીં. આ બધા કુંભના મેળામાં ગયા હતા, પાણીમાં કદાચ શરીર નાખીએ, પણ મનના મેળ નહીં. ગમે એવું પાણી હોય તો શું હવે એના આ પાણી તો આપણા ઘરે આવો ને રોજ 3 વખત નાતા. હવે 12 વર્ષ એકદમ નાઈ પવિત્ર થાય. મન મેળવું, તારું તન ઉજળું મન મેળવું, પછી ક્યાંથી મળે મારો સાંભળ્યો. મન મેલા તન ઉજળા કપટી અંગા બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. દેખાય કંઈક ન કોઈ કંઈક રંગ. આ તો મય ધોણે ધોણે નવો સળવો જોઈએ, રંગામાં મારા બદલાવો જોઈએ. એટલે પ્રેમની પટોળી, જ્યારે પ્રેમની પટોળી બનાવી હોય તો પ્રેમમાં સમર્પણ છે. જો પ્રેમમાં બધું સમર્પિત થઈ ગયું. એક ખાલી પેલી બહીમાં પ્રેમ લાગ્યો તો શરીરધારી બહીમાં લેલા એક રૂપ જ હતું ને બહીનું. એમાં મજનું એટલો બધો દીવાનો થઈ ગયો કે એને બધું આખું પોતાનું ભાન ખોઈ નાખ્યું. આમ રોતડતો થઈ ગયો બધી જ્યાં હોય લેલા 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 લેલા, બીજી ધૂન લાગી દઈ લેલા. ઝાડમાં પાનમાં બધે લેલા જ દેખાય. કે ખુદા આયા કે બધું ખુદા છું, આ જગતનો માલિક છું, આખા જગતનો અનંત બ્રહ્માંડનો, કે જે હોય લેલા માં તો લેલા જોઈ દો. કેટલું બધું એમ જેને ઈશ્વરમાં ગુરુમાં પ્રીતિ જાગી જાય તો કેવું સમર્પણ. તો એના દેહનું ભાન ભૂલાય એવું તો પ્રેમ જાગે. અને પ્રેમ જ્યાં સુધી દેહનું ભાન થતાં સુધી પ્રેમ પ્રગટતો નથી. અને જોઈ લે વિદુરની નાતા લગ્ન થાય, આ છે પ્રેમનું પારખું, જઈ બેટી જતુરાય. જો વિદુરની પત્નીને ખબર હોત હું સ્ત્રી હું અને ભગવાન પુરુષ તો તરત જ મર્યાદા કરત ને કરત. તો નાતા હતા અને અહીંથી સંતાયા. અને એવો નિયમ હતો કે એના ગુરુએ કીધેલું કે આ જો કોઈ લીલારો થઈ જાય, કોઈ આ ઝાડના કૂપણું ફૂટે જ માનજો કોઈક સંત આયા ટોકમાં. આમ તો ઝાડના કૂપણું ફૂટે તો આપણે તો આ પારકો કરવાનું ને આ આશ્રમમાં આપણે બહાર એક છોડો રોપી અને જોઈને કૂપણું ફૂટે તો કોઈક સંત આયા કહેવાય ને. તો પણ એનો અંત થાય કે આપણું મન જળ જેવું ઝાડ જેવું, એમાં ભાવ પ્રેમની કૂપણું ફૂટે જ માનજો ખામે કોઈક સંત આયા. તારે ભાવ પ્રેમ આપણા હૃદયમાં પ્રગટ થાય માનજો કોઈક સંત આયા. કે સંતો ભાવને જગાડે, સુતેલી ભાવના જેહી જગાડે વહી સંત જન સાચા. એનો સંત સાચા સંત કીધા જે તમારા હૃદયમાં ઈશ્વર પ્રત્યે પરમાત્મા પ્રત્યે પ્રેમ જગાડે. અને પ્રેમ ઈશ્વર બાજુ કરો, ગુરુમાં કરો, નામમાં કરો, એને જ પ્રેમ કહેવાય. બાકી જગતમાં માયામાં પ્રેમ નથી થતો, એ તો મોહ સૌ. મોહ મારણ પ્રેમ તારે સીધા. એટલે તરવું હોય તો પ્રેમ કરે, પ્રેમ ખાલી ઈશ્વરમાં થાય, નામમાં થાય. અને જેટલા સંતો ભક્તો થયા પ્રેમ શીમાં કર્યો, નામમાં જ કર્યું, ભજનમાં જ કર્યો બસ. એટલે પટોળી જો પ્રેમની હોય તો ઈશ્વર બાજુ ગુરુમુખી બની જવી જોઈએ, તો પટોળી પ્રેમની થાય. અને જો ગુરુ રંગાળો મળી જાય, પેલું શું કરે, સત્સંગમાં જઈ જવોડી પહેલા પલાળવી પડશે. ભાવ પ્રીત આ બધાને પ્રીત ક્યાંથી જાગે? હા, આપણે કહીએ ને ભાઈ તમારા ઘર કુટુંબ નાના નાના બાળકો આ સત્સંગમાં આવશે, તેના અંદર ભાવ જાગશે, એને ખબર પડશે ભક્તિ શું. ખાલી વાતો ટીલા ટપકા અહીં આવો તો ખબર પડે ને ભક્તિ શું. હો અહીં કેવા કેવા માણસો, કેવો આવા આવા માણસો અહીં ભગત ગરીબ માણસ ભગત થતા અહીં. આપણામાં તો કુંભો રાણો જૌનકનો ચક્રવર્તી પેલો 92 લાખ માળો સામાન્ય રામકૃષ્ણ અવતાર આપણામાં આવ્યા. બધા પીગંબરો બધા સામાન્ય હાલીમાવાલી હતા. આમાં આવો તો ખબર પડે કે આપણામાં કોણ છે. અને જગતમાં જો બધા રાકા કરોડ રૂપિયા હોય તો હજુ કે બીજા આવી જાય, બીજા આવી જાય, ભિખારા મરત હોદીના ભિખારા. અને આમને કંઈ જોતું નથી. એટલે સબ તેરા 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 તેરા, આ ભગત તેરા તેરા કર બસ.
કુછ નહીં બસ મુझ में कुछ नहीं जो है सब तेरा बस બધું ભગવાનનું. અને ખરેખર ભગવાનનું જ બધું હોય. માણસનું જેટલું હોય માણસ જેને માણસનું જેટલું માણસ કાયમ રહેવાનું નથી તેનું એનું જેથી કાયમ રહેવાનું દેહ કરી દેહજીનો નથી પછી. એટલે ઈશ્વર કાયમ છે ને ઈશ્વરનું જગત એ કાયમ છે. આ જગત જે દેખાય ને બે આંખે એ ઈશ્વરનું જગત છે. આ તો ભ્રમ થયો મારું થયું મારું મારું. ક્યાં કોઈનું કોનું રહ્યું મારું મારું કરી જેટલાય મરી ગયા મારું મારું કોનું રહ્યું કોના આંતરા પડ્યા. સર્વે નંબરે બદલી ગયા ઘર નંબરે બદલી ગયા જેટલું ગામ બદલી ગયા નામ બદલી ગયા બદલી ગયું ને આ નકલો બધી બદલી થઈ લ્યો. નકલો બદલાય અસર ના બદલાય. તમને જે મળ્યું અસર ભક્તિ અસર પરમાત્માનું નામ અસર છે બસ. એ કોઈ દી બદલાતું નથી બસ. એટલે પ્રેમની રે પટોળી સત્સંગમાં જઈ જબોળી ભાવ પ્રગટ્યો. જ્ઞાન ગંગાના ઘટે સત્સંગ એ જ્ઞાન ગંગાનો કાંઠ છે. પેલી ગંગાનો નહીં. ગંગા 4 પ્રકારની. એક તો નાદ ગંગા. તમે જે નાદમાં જન્મ્યા એ નાદ તમારી ગંગા. ગંગા એટલે કે નાદના રીતિ રિવાજ તમને ખબર ના હોય તે પડે કે આપણે આવું કરાય આપણામાં આવું હોય. વ્યવહાર તહેવાર જે કંઈ હોય નાદના એ બધું નાદ શીખવાડે આપણને. શીખવાડે ને ભાઈ. અને નાદમાં કોઈ દોષ કર્યા હોય તો નાદ ભેગી થાય ને આપણા દોષ દૂર કરે. ભાઈ હવે ના કરતો હોત તને માફી માંગ્યો હવે આવું ના કરતો. આ નાદ ગંગા. બીજી આ નિર્ગંગા જે ભગીરથે ઉતારી નિર્ગંગા. ત્રીજી આપણી આ ગતગંગા. ગતગંગામાં જેવી ઉગારામની ગતગંગામાં જેવા જેવા પુરુષો આવ્યા વિચારો લાભો દાદા ને ભોજા બાપા આવો ગતગંગામાં એકબીજાના ભાવ પ્રેમ આ બધા જો તારવાનો છે ને તરણ તારવા એટલે ગતગંગા. અને ગુરુની જ્ઞાન ગંગા. જ્યાં ગુરુની કૃપા થાય અહીંયા થઈ ગંગા પ્રગટ થઈ જ્ઞાન ગંગા. જ્યારે ભીમ સાહેબ રીજ્યા જીવન ઉપર તેથી તો જીવનના ઘરે જ ગંગા પ્રગટ થઈને કહીને બહાર જવું પડ્યું હતું. જ્યાં જ્યાં ગુરુ મહારાજનો રાજીપો થયો ને મારા બાપ એની દ્રષ્ટિના ફળો લાગ્યા ગુરુ કૃપાના ફળો લાગ્યા ત્યાં ગંગાજીનું પ્રાગટ્ય થઈ ગયું મારા બાપ. ગંગા નહીં ગંગા જમના સરસ્વતી ત્રિવેણીનો તાર મળી ગયો. અત્યારે એક પ્રયાગમાં જાય ને એને ખબર છે અત્યારે મેળે જાય એ ત્રિવેણીનું સ્નાન કહેવાય. ત્રિવેણી હવે ત્રિવેણી એટલે જે જ્યાં કર્યું અત્યારે બતાવે છે પેલા વિડીયો મેં બતાવે. હવે 2 જ પાણી દેખાય ગંગાનું જમના. ગંગાજીનું કંઈક સફેદ પાણી હા અને પેલાનું થોડુંક કાળું કાલિંદી નદી એટલે એનું કાળું પાણી જમનાનું. 2ના આંતરા પડે. પણ એ ગાયને પૂછ્યું કે આ 2 દેખાણા તો સરસ્વતીનું કેવા રંગનું પાણી હતું. પણ સરસ્વતીનો પ્રવાહ તો મેં નથી જોયો. તો આ બધા કહેવા ત્રિવેણી નાવા ગયા હતા પણ કે બધા સંતો અહીંયાના બધા એવું કે અંદરથી આવો સરસ્વતીની ધારા. તો આ 2 ભેગી થઈ જાય જ્યાં ગંગા જમનાનો પ્રવાહ જ્યાં મળી જાય એમ કર્મ ધર્મ 2 મળી જાય ગુરુના શરણમાં તેથી સરસ્વતીનું પ્રાગટ્ય એ ઓટોમેટિક અંદર મળી જાય. બીજી રીતે કહું તો આપણી જે ઈંડા ને ભીંડા જે ગંગા અને જમના સરસ્વતી ડાબી ઈંગલા જમણી પિંગલા એમ જમણી ગંગાના આપણે ડાબી ગંગાના જમણી જમના છે ગંગા જમના અને જે 2 મળે હજા ત્રીજો ત્યાં એ સરસ્વતીની ધારા. સરસ્વતી એટલે વાણી શબ્દ ધારા જે શબ્દની ધારા. પણ જઈ સરસ્વતી સરસ્વતી કોઈ સ્ત્રી નથી. જ્યાં ગુરુ શિષ્યનું મળવું થાય જ્યાં શ્વાસ ઉશ્વાસનું મળવું થાય જ્યાં મન અને પ્રાણનું મળવું થાય જ્યાં સીતા અને રામનું મળવું થાય કૃષ્ણ અને રાધાનું મળવું થાય જ્યાં જ્યાં 2 મળીને એક થાય નહીં ત્યાં 2ને મળવાથી જે ધારા પ્રગટ થાય એને સરસ્વતીની સુખમણાની ધારા કહેવાય. જેને જ્ઞાન ધારા કહેવાય. એ અહોની સ્વર્જા કરે પછી ખૂટ નહીં. સોપડીમાં ધ એંડાવો
પિક્ચરમાં થઈ ના આવો, નાટકમાં આવો, પુરાણમાં આવો, અશોતમ કેશવ બધા થાય કથાવાળા. આ જ્ઞાન ધારા કોઈ દી વિરામ લે ખરી, બાકી અટકો નહીં. આ કાયમ ચાલુ જ રહે જ્ઞાનનો પ્રવાહ. ઘણા એમ ત્યાં ગોગારામ દાદા જતા રહ્યા પછી આ કોણ હલાવી છે જ્ઞાનમાં? લાભો દાદા કે હવે લાભો દાદાજી આ શું દિવસે ને દિવસે વધતું જ જાય, ધારા પ્રવાહ વધતો જ જાય. ઉગમ ધારા વયા જ કરે ને ભાઈ. હા, અનંત. એટલે આ ધારા કોઈ દી ના, આ દિવ્યથી દીવો પ્રત્યાજ કરે. આ ઓલું હોય નહીં. પેલા સૂર્યચંદ્ર રહ્યા ને એ ઉગન આથમ. આ જ્ઞાન સૂર્ય કોઈ દી આથમ તો એક વખત ઉદય થઈ જવો જોઈએ ગુરુ કૃપાથી. અને આ તો ગુરુ પરંપરામાં રહેવાનો જ શકાય. અને એનો મોટો દાખલો પાણ સાહેબે જ્યારે બધા એને પૂછ્યું કે રવિ, બધા સંતોનો મેળાવો કરીને પાણ સાહેબે કીધું કે રવિ પાણ આથમવાની તૈયારી કર. રવિ સાહેબ કે બાપા પાણ હાથમાં ભલા હાથમાં, પણ પાણના પ્રકાશે રવિ ઉગવાની તૈયારી તો આથમે પેલા તો ઉગી જાય રવિ તો. આ પરંપરા અનાદિની ચાલુ આપણી બરાબર. એટલે એવું નહીં માનવાનું હવે આપણે આવા શું કરશું. જ્ઞાન ધારા પ્રગટ જ થવાની, અને પ્રગટ ના થાય ત્યાં સુધી સંતો જો ગમે એટલા કષ્ટ વેઠને એ ધારા પ્રગટ નહીં. એ છેલ્લા શ્વાસ સુધી મથામાં મહાપુરુષોની આ ધારા ચાલુ રહેલી. ઓલું વિના જોઈ દિવેલ પૂર્યા જ રાખો ભાવ પ્રેમ ના દિવેલ પૂર્યા જ રાખો જો. અને આ ગદગંગાના ભાવ પ્રેમ છે ને એ દિવેલ છે. મહાપુરુષો એની જ્યોતિ સ્વરૂપ છે. મહાપુરુષો જ્યોતિ સ્વરૂપ છે. પણ આ કર્મના કોડિયા એટલે તમારા અનંત જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે આના પાત્ર બનો ભક્તિના. એમના નથી બનાવતો. મનુષ્ય દેહમાં ઉત્તમ જ્યારે કરણી હોય, મનુષ્ય દેહમાં ઉત્તમ પુણ્ય હોય, કે પુણ્યના પુંજ ભેગા થાય ત્યારે તો સદગુરુ સંત મળે આપણને. એમના નથી મળ્યા મારા બાપ. ઘણા કે સત્સંગમાં કોઈ આવી ના ટકી ના કમાઈ જોઈ નહીં. કમાઈ વગર ના બે એક નાટકમાં બે હોય તો 3 કલાકની ટિકિટ હોય એમના. આ તો વૈકુંઠમાં બેહાની અને સદેહ વૈકુંઠમાં આવવાનું. આની તો કેવી તમારી લાયકાત હોય તો તમે બે શકો. એવી વાત છે મારા બાપ. ઘણા નદી કિનારે જાય પણ તરતા આવડે ભાઈ ધોબાકા મારા બીજા કાંઠે જોઈ ગયા. આવે તો એ પડી એક એને હિસ્સા થાય કે હું ધોબાકો મારવાનો ડૂબી જવું તો. અને પેલા તરતા આવડે એ તો ધોબાકા મારવાના જ છે, એ તો આનંદ કરવાના. એટલે મારા બા માહી પડ્યા એ મરી જીવા બસ. અને માહી પડ્યા એ જ મોતી લાવો કાંઠે તો હંગલા લઈને તોરી કે સરોવર ઉમટ્યો ને મય રતન ઠણા દાદા. પણ કરમીના માનવી કે સંગલે મોટી ભરે. બસ એ તો જોઈ જોઈને જતા કે કશું નહીં, અમે તો આમાં આટલા વર્ષથી બધી વાત જ છે, કશું નથી, અમે કઈ ભાર્યું નહીં. એટલે બાપા એમનો જેટલા વર્ષથી એક છોકરો ના જોડ્યો બાપા. અમે જેટલા વર્ષથી બાપાનામાં અમારા છોકરાનો હુકમ ના થયો. એના માટે ભક્તિ જ્યારે હા મળી જાય ને, આમાં કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ગુરુમાં ટકી રહી ને એ આપણી ભક્તિનો પ્રાણ. એ ગુરુની દયા. ગુરુની દયા જગતમાં જેનો નથી એને આરા સોણિયા મોયાને 600 છોકરા હોય આપણને હામું ના તો એના છોકરા હોય એ ચટકરીને ફરતા હોય, એટલે ગાડીઓ લઈને ફરતા હોય ઘણા એવા હોય. હવે વિચારો કે ભાઈ કમાઈના એના અને આપણી ભગત કમાઈના એના નથી, પણ ભગતની કમાઈ ઈશ્વરના દરબારમાં. અહીં ત્યાંથી અહીંની બેંકો તો આપી જાય કમાઈ લઈને. મને એક સંત મળ્યા હતા ભેગા, જો કે રીતિ સીધી વાળા હતા. એ કોકે સાંભળ્યું કે આમના આટલા બધા સેવકો હોય, અમે જતા બીજમાં રામાપીરના ભગત હતા, થોડીક રીતિ સીધી હતી. બેંક વાળો આવ્યો કે બાપુ તમારું ખાતું ખોલાવો ને, તમારું અમારી બેંકમાં ખાતું હોય, તમને એમ થાય કે તમે એ બાને આવો. એટલે ભાઈ અમારી પાસે જીના, અમે તો સત્સંગ ભજન કરી જીના પૈસા. ના ના બાપુ કે થોડા ઘણા મૂકો કે ખાતા. કેમ? જાય કે પેલા રૂમમાં પૈસા આમ કરીને આમ કર્યું, આખો રૂમ પૈસાનો ભરી ગયો હતો.
બેંક વાળો પાછો આમાં કે લઈ જા મારે કંઈ જોતા નથી. એમ સંતોની કમાઈ આકાશે હોય. નાગરી નાથમાં 99,99,999 પાયનો જેથી વ્યવહાર હતો. તારો લખપતિ મામેરું ભર્યો હતા, નાગરી નાથમાં મામેરાય બંધ થઈ ગયા. આ છે કમાઈ, આ છે બેંકમાંથી આવ્યું. તો એ નરસિંહ મહેતાને પૂછતા કે જો વ્યાજે પૂરું નથી ઉતાર્યું મારા ખાતામાં. મૂડી તો વાત ક્યારે, વ્યાજે ઉધાર્યું નથી વિચાર. એટલે મારા બાપ ગુરુનો સમર્પિત મન આલવાનું, શરીર આલવાની જરૂર નથી, મન આપવાની જરૂર સરસ. એટલે સત્સંગમાં જઈ જબોડી જ્ઞાન ગંગાનો ઘાટ. જ્ઞાન ગંગાનો ઘાટ એટલે અનુભવી સંતોનું જ્ઞાન, એ જ્ઞાન ગંગાનો ઘાટ. ટૂંકમાં સત્સંગ સહી જ્ઞાન ગંગાનો ઘાટ. અનુભવી પુરુષનો, વાતુડિયાનો નહીં. એના કરતાં તો કેસેટ હારી. પેલો કેસેટ અહંકાર તો ના કરે, જયંતિ બાપાના શબ્દ બોલ્યા કરે, કેસેટ બોલેલા પકડેલા. કેસેટ અહંકાર કરે જો મને આટલું આવડે, અને પેલો તો બે સાચી માટ શીખી ગયો ત્યાં અહંકાર મને બધું આવડો, મને બધી ખબર પડે. બાપા બોલે મને ખબર જ છે. બે સાચી શીખી તંત થઈ ગયા હોય એવું નથી આમાં. એટલે અખૂટ ધારા આમાં વહ્યા કરા નથી, એનું માપ તાપ નથી. અને બીજું પ્રમાણ મનના સમાધાન થાય. સંતોની વાણીથી મનના સમાધાન છે. વળી અજાણી ભૂમિકામાં પ્રેમ થાય, પ્રેમ પ્રગટ. એનું નામ સંતની ધારા કહેવાય મારા બાપ. એટલે સત્સંગમાં જઈ જબોડી જ્ઞાન ગંગાના ઘાટે સુરત શિલા પર જઈ વસાડી નિર્મળ કરી મારા. સુરત શિલા, શિલા એટલે પથ્થર જેવી, સુરતા એવી પથ્થર જેવી કરી નાખવાની. એમ બુદ્ધિ વગર નહીં કરી નાખવાની. બુદ્ધિ હોય તો આગો પાછો થાય ને, આ કરી આવું, તે કરી આવું. પથ્થરની આ પથ્થર નથી પૂજીએ આપણે હોવર. કોઈ દી બીજા માતાજી શું કરે, બીજા માતાજી શું કરે. અહીં પટેલ આવ્યા હતા, દરબાર આવ્યા હતા, 10 મૂક્યા, 20 મૂક્યા પેટીમાં. પથ્થરની વડે ઉભા જ રહે, કંઈ કહેતા જ નહીં કે એટલો પૂજી છે. અને કોઈ મામા માસીના નહીં, કાકા કુટુંબના કોઈ હારે કે લેવા દેવા નહીં. બધા આમ કર્યા કર્યો. એક જ હરખું હો મૂકે ને કરણ હન્નટ લઈ જાય નહીં કે એને આશીર્વાદ જ આવે. હાથું બોલ્યા આ બધા નહીં કે બાપા આશીર્વાદ આલો, અમારો ફોટો ભાઈ 16 વાળાને આશીર્વાદ ના ફોટો એને ક્યાં ખબર. એટલે મારા સુરત શિલા પર જઈ પછાડી નિર્મળ કીધી મારા નાથે પટોળી પ્રેમની રે. આમ તો અગાઉ હોત ને તો હુવારવાનો એક હાલડ ઉગેલો સત્સંગ નહીં કરો. હાલડ ઉગો અહીં હાલડ ઉગઈ આયા કરે હુવારડો. પેલા જાગ્યા ને જગાડ્યા તો ખરા. હમણાં આપણે પેલા જાગ્યા એ જપથી ત્યાં હુવારડું પડે. જ્ઞાનમાં જાગવું, નામમાં જાગવું ને અજ્ઞાનમાં ભૂલી જવું. એમ ટૂંકમાં રાતે બધાને હોવાનો બધા હાલડ બોલો હો. બોલો સદગુરુદેવની. એ કુંવર પારણીએ ઝૂલો ઝુલાવે મદાલ સારે. કુંવર પારણીએ ઝૂલો ઝુલાવે મદાલ સારે. કુંવર પારણીએ ઝૂલો ઝુલાવે ગાવે
આલરામાં ભેદાત્મ જ્ઞાન ગાવે આલરામાં ભેદાત્મ જ્ઞાન મોહ પારણીએ ધૂનો ધૂલાવે મદાર સારે પારણીએ ધૂનો ધૂલાવે મદાર સારે શુદ્ધ સ્વરૂપે બાળતું આ સામાન્ય માં નથી હો મદારસા એટલે ગુરુ રૂપી માની વાત શું કે આમાં આલરડામાં આલરડું ગાતા ગાતા આત્મજ્ઞાન આપો છે શુદ્ધ સ્વરૂપે બાળતું આત્મ સ્વરૂપે સદાય નિરંજન તુજ રૂપ છે નહીં માયા તુજ માય નિરંજન તુજ રૂપ છે नहीं माया तुझ माय जागो मोह निंदर से सपनावत संसार से जागो जागो मोह निंदर से सपना संसार से એવું જ્ઞાન બતાયું આલરડાની માન કુંવર આપને ધૂનો ધૂલાવે મદાર સારે કુંવર કુંવર પારણીએ ધૂનો ધૂલાવે મદાર સારે ગાવે આલરડામાં અભેદાત્મ જ્ઞાન કુંવર પારણીએ ધૂનો ધૂલાવે મદાર સારે શુદ્ધ સ્વરૂપે બાળતું નહીં કોઈ તારું નામ શુદ્ધ સ્વરૂપે બાળતું નહીં કોઈ તારું નામ એ પંચભૂતનું આ પૂતળું બન્યું એ નામ તનું છે ઠામ પંચભૂતનું આ પૂતળું બન્યું એ નામ તનું છે ઠામ દરિયો નામ તમારું જાણજો રે દરિયો નામ તમારું વિદ્યાયન જાણજો તમારે હમણી છુપાર કુંવર પારણીએ ધૂનો ધૂલાવે મદાર સારે તમારે નહીં છુપાર કુંવર પારણીએ ધૂનો ધૂલાવે મદાર
વિશ્વતણો આધાર તું સિદ્ધને રૂવે છે બાળ વિશ્વતણો આધાર તું સિદ્ધને રૂવે છે બાળ રાજકુમારના રૂપથી દિશે સે દંડા રાજકુમારના રૂપથી દિશે સે દંડા મદાલસારૂપી માં એટલે ગુરુ કોઈ દેહધારીની વાત ના કરે, દેહરૂપી બાળકની વાત નથી કરતી, પણ મનના આત્મા સ્વરૂપે તો શું એમ કહેતું દેહ નથી. શુદ્ધ સ્વરૂપે બાળ તો મનનું શુદ્ધ સ્વરૂપ આત્મા, પણ અજ્ઞાનથી દેહમાં દેહનો હું માન્યો એટલે દેહના જે દુઃખ કર્મ દેહ કરીને કર્યા, મનના બંધન વૃત્તિ આજ્ઞાને કરી. જો એ જ મન ગુરુના શરણમાં આવી અને ગુરુનું કહી દે હું ગુરુનું સ્વાદથી પરમાત્માનું છું, તો કર્મના બંધન બધા છૂટી જાય. સીધી જ વાત છે. એટલે આ વાત સમજાવ ભાઈ તું દેહ નથી, એ મન તું આત્મા છે. મન નથી બોધ કરવાનો, દેહને નથી બોધ કરવાનો. એટલે જ ગુરુ કોઈની નાત જાત પૂછતા નથી, સ્ત્રી પુરુષ નહીં બોલતા. કારણ કે સ્ત્રીએ મનથી માનેલું, પુરુષે મનથી માનેલું, નાત જાતે મનથી માનેલું. બધા વરગાડ આ જે કઈ વરગાડ વર્ગ્યા મન જ વર્ગ્યા ને બધા ટોકમાં ભૂત બધું મન જ વર્ગ્યું. એટલે મનનો બોધ કરતા માતા મદાલસા ગુરુ એમ કે મન તો શુદ્ધ સ્વરૂપે તારું સાચું સ્વરૂપ આત્મા છો, પરમાત્મા છો. તો ગુરુનો શું પરમાત્માનો કોઈ નાત. એટલે જ આ સંતો ભક્તો ગુરુનું નામે ચમ ઓળખાય, નાત જાત વાળાના નામે તમને ઓળખાતા હે? આ તો અજ્ઞાની કે ઉગારામ બાપા હરિજન તાણ રોહિદાસ ચમાર તાણ એ નાત જાતો કર્મ્યા કુટ્યા. સંતોની કોઈ નાત જાત ના, હરિના જન હરિ જેવા, બસ એના કોઈ નાત જાત આને લેવા દેવા જ નથી. અને નાત જાત હોત તો મીરાનો રોહિદાસનો મેળ કેવી ખાત. સંતોમાં નાત જાતના ડાલીભાઈ રામાભાઈના મેળ ખાત. ડાલીભાઈના બાપા કંઈક લઈને આવ્યા કંઈક દીકરીને, રક્ષાબંધન છે કંઈક કે આ મારા ભાઈને રાખડી બાંધવા દઉં રામાભાઈના, એવી ભાવના થઈ ગઈ એમ ટૂંકમાં. અને ખરેખર
તમે ગુરુના ભગવાનના ભાઈ માનો, બાપ માનો, દીકરો માનો, પતિ માનો, ભગવાનના બધા રૂપે તમે માની શકો, કારણ કે બધા રૂપમાં ભગવાન જ છે. પણ પેલા દરવાનો હતો ને એને રોકી પાડ્યા ડાળીભાઈના બાપાને. ડાળીભાઈ કે તમે અહીં ક્યાં જો છો? કે તમે કોણ છો? કે મેં આ મેઘવાળ જ્ઞાતિના છીએ, હરિજન જ્ઞાતિને. અને રામાપીર મારી આ દીકરીના ભાઈ છે, રાખડી પાછો ક્યારે તમારે લીધે શું લેવા ગયા? એમાં રામાપીર આવી ગયા. એ તો સાંભળતા હોય ને વાત. આયા બાર દરબાર કે આવા દે, મારી બોલ છે અમારા બધું નાત જાત ના હોય. અને જોઈ રામાપીર એ નાત જાત નથી રાખી ક્યાંય. નક્કીને હગાવાલા કહેતો હતા કે તમે તમારો બાપ ને બધા તમે જેમ તે બધા બે ભગતડા થઈ ગયા, તંબુરા તોડ બધું ઘણા રામાપીરના હા. પણ રામદેવપીર નાથથી પર થયા ને એટલે જ હિન્દુઆ પીર ગયા. પછી એમ કીધું દરબાર પીર કીધા હતો બોલ્યો રામાપીર. આ ભગવાન હિન્દુના બધા ભગવાન કહેવાના, રામકૃષ્ણ બધા. નકર રજપૂતના ભગવાન ના કહેવાય, પટેલના ભગવાન ના, પટેલમાં થાય પટેલના ભગવાન કહેવા થાય ના. સંતો ને ભક્તો જે થયા, અવતારો થયા, એ નાત જાતના નથી, તો ભગવાનના બની ગયા બધા. કુદરતના જે સ્વરૂપે બને નાત જાતના ઉપરથી નથી. આત્મ સ્વરૂપે સદા નિરંજન, તાને કોઈથી રંજ થવા પણ નથી તારા સ્વરૂપમાં. એવો તો સ્વરૂપ નહીં. માયા તો જ માયા, તારામાં ભ્રમણ ક્યાંથી આવા બરાબર? તો આ વરગાળ કાઢી નાખ્યો બધો. આ તો એ થઈ ગયો. ગુરુ મળે એટલે વરગાળ કાઢી નાખે. ડાક્ટર મળે ને ગોળી કરીને તાવ ઉતરી જાય, પછી હવે ઉતરી ગયો, પણ તાવ આવ્યો તો આવ્યો કરીને રોઈ બધા જો ખબર કાઢે મને તાવ આવ્યો મને, પણ અત્યારે ઉતરી ગયો. હવે આદો થઈ ગયો તો બધા ગયો ઉચકામાં બધા ભેગો મને આમ થઈ ગયું કે પણ એ માદો હવે તો સાદો થઈ ગયો. હવે ગુરુ મળ્યા પછી શું આપણે હવે જ્ઞાની ક્યાં રે? હવે જ્ઞાની થઈ ગયા. કે આત્માનું જાણીને જ્ઞાની કહેવાય. કે જ્ઞાની એટલે કઈ એના પોંસડા વગર જ્ઞાની ક્યાં ઘડા થાય? ગુરુને મળ્યા પછી જ્ઞાની કહેવાય. બધા જ્ઞાની, કારણ કે આત્માને જાણીને જ્ઞાની કહેવાય. બીજા બધા અજ્ઞાની. એટલે ગુરુ વિના જ્ઞાન કીધું ને, ગુરુ વગર જ્ઞાન નહીં આવે. ગુરુ મળે એટલે જ્ઞાની થવાય. તમે બધા જીવ અજ્ઞાની, બધા ગમે હોય તો મોટા ભૂપ હોય તો અજ્ઞાન. એટલે મનના બધા બોધ આપ્યા ટૂંકમાં. શરીરના ભાવ છોડી ટૂંકમાં આપણે આ તો આપણું લાંબુ આખ્યાન થઈ જશે ને, આપણો હવારે પથ્ય નહીં. આપણે ફરી પાછા લઈશું ભણી યાદ કરે ટાઈમ હોય બધો. ટૂંકમાં મૂળ વાત મારે એ જ કરવી કે આપણે ગુરુના બાળકો હવે નાત જાત બીજા ત્રીજામાંથી નીકળી બસ બધામાં હળી મળીને રહેવું એકબીજામાં. કોઈ પૈસાદાર નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં. બધા જે ગંગામાં બધા મળી જે પાણી બધું ગંગા જેવું થઈ ગયું ટૂંકમાં. એમાં આપણે ગુરુને મળ્યા પછી કોઈ રાંકા માકા ના રહે, બધા હરખા થઈ ગયા. એટલે આ યાદ ખાસ રાખવું. પછી ગુરુ ભાઈનો કોઈ ભેદ નહીં જોવો. પછી બહુ બીજું ત્રીજું નહીં, ઊંચું નીચું મને કરો હું આવું તું તેવો. બસ આપણા ગુરુ બધાના હરખા જ હોય. ગુરુ બધાના હરખા સર, ગુરુ એક હોય ને બધા. આપણે ઉગમ ફોજમાં બધા કોઈ આ ગામના, કોઈ પેલા ગામના, આ આશ્રમના, પણ ઉગારામના બધા નહીં. આપણે ઉગારામ તો બધા ને ટૂંકમાં એમ ઉપરથી મેળવણી કરવાની. એમ આગળ જતા ઈશ્વર કયો, ઈશ્વરે ગુરુનો, તો ગુરુ બધું મળી જાય. આખું ગુરુ જગતમાં રહે. ગુરુ રહે પરાની પાર. ગરવા ગુરુ મળ્યા અમને લખ નિરંજન દેવા. તો એવા આપણે ગુરુ મળ્યા. ભાઈ આપણે કોઈ વર્ણાશ્રમના ગુરુ નથી કર્યા, કોઈ સંપ્રદાયના ગુરુ નથી. આપણા ગુરુ આદિ અનાદિ ભાઈ. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં, સૃષ્ટિ મન મંડાણી. પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં પાણી, નહીં પવના કે નહીં પાણી. જો કશું નહીં, પહેલા આદિ ગુરુ જ હતા. બસ ગુરુ વગરના જ્ઞાન ક્યાંથી હોય?
ગુરુમાંથી જ આયા ભગવાન આયા ને મન આયા ને બધું સંસાર બધું હિંમતથી જાય ને અમાય હિંમત જાતા ઉપન્યા તા સમાણા સ્વામી ગુરુને જાણી જે વસ્તુ જીમાંથી ઉત્પન્ન થાય એમાં હમાય ભાઈ તો હોનાના દાગીના હોનામાં રહે અને હોનામાં જ હમાય ને પાછા હોનામાંથી જાય ને હોનામાં રહે અને હોનામાં હમાય બીજામાં ભળે હોનું પિત્તળમાં જાય પિત્તળ ભેગું ઓવર રહે પિત્તળ થાય હોનું હોનામાં જ ભળે એમ આપણે નાતજાતમાં રહી ગમે ત્યાં રહી પણ આપણે નાતજાતમાં ભળવા ના જોઈએ સમજી ગયા ટૂંકમાં આપણે ભળી ગુરુમાં આ એકરૂપ થઈ સમજાય આ કોઈ નાનું મોટું ઊંચું નીચું નથી આ વ્યવહારિક ભેદ બધા ઘરમાં રાખવા પત્ની બાળકો મા બાપ વડીલો એ બધા એમાં ભેદ છે સારું ખાચો ખોટો જગતમાં એટલે એમાં સમજીને જોઈને ડગલા ભરવા મારા બાપ એમાં તમને પોતાને સમજાય કે આ ખોટું હોય એ નહીં કરવાનું સાચું મંડો કરવા પણ આપણો મતલબ ખોટા સાચું કે સાચું ખોટું કે મતલબ આપણે બીજાની આંખે જોઈએ આપણી આંખે જોઈએ ને તો સાચું દેખાય ચોખ્ખાઈ આપણે બીજા ચશ્મા ચડાયા બીજા નાટકમાં ગુરુની આંખે જગત ન જોઈજો તો કોઈ તમને દુઃખ દે એવું નથી તમે કોઈ જગતને દુઃખી દો તો દુઃખ આવો ને પાછું તમે દો એ આવો પાછું ગુરુને મળ્યા પછી હતા સુધી જે કંઈ થયું ટૂંકમાં હવે આપણે ગુરુના બાળકોએ કોઈ દુઃખ ના આવતા ને દુઃખ આવશે દુઃખ મળશે તમને જે આપશો એ જ મળવાનું અને હવે તો ડબલ આવશે તમને એક મારશે પેલા બે મારશે સમજાય ને પેલું હાટા પાટે જ હતું જગતમાં ટેકા હાથે ટેકો હતો આપણે ડબલ ખાવા તે રાખજો ગુરુના બાળકોએ કારણ કે સમજીને આપણે આલે ડબલ મારે ગાંડો છોકરો કદાચ પાલો ઢોઈ નાખે બીજું ત્રીજું કરે આંધળો ક્યાંક ફટકાય તો એને કોઈક રસ્તો બતાવવાનો છે હવે દેખ તો ફટકાય તો અને બે થાપટ મારે હારા પાડતો નથી તું એમ કે પેલું પાડતું જ નથી ગુરુના બાળકે જ્યાં જરૂર પડે ને જોઈને હાલવું જગતમાં અને બને એટલું જગતમાં ખોટી ના કરો તો સમજાય ને મારી વાત 5 મિનિટમાં કાર્ય પતતું હોય ને તો 60 મિનિટ જગતમાં કર્યા જેવી નથી ક્યાંય ટૂંકમાં ક્યાંય રાજીપો રાખો ભાઈ રામમાં રાખો નામપત રાખો બીજે ક્યાંય રોકાવા જરૂર નથી બહાર બધેથી મન પાછું વાળીને નામ બાજુ લાવું ટૂંકમાં બસ છોકરું દોડીને ગમે ત્યાં થાય એની માં ઘર બાજુ જ લાવવા એને ખબર કે બહાર કૂટાઈ જશે બધા ભેગું આવું બગડી જશે જો પેલા જીવન બાપા કહે વારી પૂર્ણ પતલે જાય પર બાર નહીં જવા દેવાનો ગુરુ સ્વકી મમી દે એટલે તો આપણે આઠમ અમાન બીજ ધીમક કરી આ છોકરા ક્યાંય કુસંગી ના થાય નકર દોરા ના બાંધી તો ભાઈ એક દાડો 12 મહિને ગુરુ પૂનમ નદી આવ્યું નાના સડીના દડા રાઈ નાખીએ દાડે લ્યો લાલ ભીગા દોડા બાંધ્યા હો તમને કઈ પૂછ દોર બાંધવા નહીં અમે મળ્યા દોર હાંધવા મળ્યા અને આ સત્સંગથી દોર હંધાય મારો તમારો સમજાય એટલા મેળાવા નકર અમને ખબર પડે તાર બધા હકનો માર્યો સંસાર હોઈ ગયો છે સુખ્યો સબ સંસાર રાત પડન હોવે દુખ્યો દાસ કબીર રાત પડન રોવા આપણા હાથ આપણા આ દુઃખના હરવા હાથ રોવા એનો દુઃખ નથી એ તો નીકળી ગયો પણ આપણા બધાના દુઃખ જોઈને હવે આપણા અરે ભારતા ત્યાં અંધારે અટકાય અંધારે બધા ટોળા ભેગા પેલો સિંહ રહ્યો ને એ ઈના માર્યો હતો ને જેઠા ભેગો એ બે કરતો એનો વારવા એના કોટે પહોંચ્યો સમજાય બીજા બે કરસ સમજેલા ત્યાં ત્યાં ભટકન દોરામાં ઢાકામાં નડતર એનું સંતોન 10,000 જો એટલે મારા બાપ એવામાં બહુ નહીં રહેવું જગતની કરણી જગતના આપણે આપણું કરી લેવું ટૂંકમાં અને ભજન ગમે ત્યાં થાય ભજનના કોઈ જગ્યા એવી નથી ભૂમિકા એવી નથી કોઈ એવું ચોકડ્યું નથી ભજનના નડ વાંકમાં ઉઠી દો ને તો ભજન કરજો એકી કરવા દો તો ભજન કરતા જઈજો તો આ ડોરો કોઈ પડસાયો તમને આમો નહીં સમજાય મારી વાત ઉતાય ભજન કરજો ખાતાય કરજો અને ભજન મનમાં થાય કે કોળીઓ ભરીને ભજન કરશે કોળીઓ ઉપર કરવો હોય તો મેઠો થઈ જશે ભજન કરતા કાશો પ્રસાદી બની જશે ટૂંકમાં કાશો તો ભજન
ભજનમાં હાલવું, ભજનમાં બેહવું, ભજનમાં ઉઠવું, ભજનમાં બોલવું, ભજનમાં હોવું, એમ કીધું ગંગા સતીએ. મનમાં કર્યા કરો, મનમાં ભજન રાખવું. ટૂંકમાં આપણે કોઈ માળા લેવાની જરૂર નથી, કટ્યો પીટી લખવાની જરૂર નથી, આપણે કોઈ ચારા બાલ્યા કરવાની જરૂર નથી. ભગત ભજન કરીને ભગત કહેવાય. આટલી ભાષા અમે અને ભજન મનમાં કરવાનું કે ભાઈ ગામમાં ક્યાં કરવાનું છે ભજન. એટલે બહુ હેલી વાત છે. ભજન બધાય કરીએ કે પૈસા બધા પાસે હરખા ના હોય. ફાળો લખાયો ને તો કોઈ 50 10 ભજન તો પેલો નવરો હોય વધુ લખાય કે જો સમજેલો હોય તો એની પાસે ભજન વધી જાય. પૈસા તો આપણી હારે નહીં આવે, ભજન ભેગું આવે એટલું યાદ રાખજો. અને ભજન કરવા હાથર ગુરુને મળ્યા, ફાંફે ચડવા થોડા ગુરુ મળ્યા. બહુ હાલી સંખ્યામાં સંતોની હમ આંજો મારા બાપ. અને અમે આમાં શું કુદરતના એજન્ટ છીએ. તમે થોડું ભજન કરશો, અમને થોડું 1% મળીએ. અમે એજન્ટ છીએ ઓછા પણ કુદરતની. તમે કરશો ને તમે શાંતિથી રહેજો, એ અમારું ભજન જપલામણ. અમારું અહીં આવવું એટલા માટે. બાકી પૈસો તો આપણો પ્રાપ્તમાં લખ્યું તો તમે ખોટો કરો તો એ મળવાનું, સાચું કરો તો મળવાનું. એ પ્રાપ્તથી મળવાનું હમણાં કીધું. સાચું કરો ખોટું કરો, જે મળવાનું નક્કી જ વાત છે. 100% માની લેજો અમારી વાત. પણ અહીં અમારો આવવાનો એક જ હેતુ, તમે જે નામ બાજુ વર્યા, ભગવાન બાજુ વર્યા, ગુરુ બાજુ વર્યા, એ દુઃખી ના થવા જોઈએ. હું ગમે સપનામાં એના ખોટું સપનું ના આવવું જોઈએ. તારા અમારા આવવાના બધા ફેરા સફળ સટુકમાં અમારું ધ્યેય માની તમે હું ગમે દુઃખી ના થવા જોઈએ સપનામાં. બસ તો અમને શાંતિ થાય કે હા અમે કંઈક હમણાં મોકલ્યા એ બરોબર ને તમે અહીં બરાબર લાવવાના. અને કામ બધાના કુદરત કરશે. ભાગ દ્વારા મારા હોય ને તો આમાં ફરશે. બાકી જગતમાં કોઈ આની દવા નથી લેખમાં મેઘ મારવાની. તમારા ગમે એવા વક્રમો છે, જેસર જેવાના ફરજન આપણે એટલું બધું નહીં કર્યું. આ એક જ રસ્તો એવો, સત્સંગ એક જ એવો. સત્સંગ માણસના મનુષ્યમાંથી દેવ બનાવી દે. અરે ભગવાન બનાવી દે. અરે એના સ્વરૂપમાં બનાવી દે. એવું સ્વરૂપ સત્સંગ. સત્સંગ ખાલી વાતો નથી. સત્સંગ તો કુદરતનો પાઠ છે. સત્સંગ આ પાઠ છે. અત્યારે આપણે પાઠમાં બેઠા અલગ ધણીનો પાઠ છે. પણ આપણે તો મેલા મેં પેલું સફરજન મૂક્યો, 2 4 અગરબત્તી મૂક્યો, જેમને ભગત છે એનો પાઠ માની મેં એકાદી મૂર્તિ રામાપીરનો કોણો મૂકી દે. સાચો પાઠ તો આ સત્સંગ એ અલગ ધણી. કારણ કે આ અલગ ધણીના સાચા સ્વરૂપની વાત થાય. ક્યાં વાત થાય? થઈ જાય તોની વાતો, સહીની વાત ક્યાં છે કોઈ? આ તો હાલ તમારા ખોળા પર હણાવી લો, ખોળો તે અને ધણીએ બેઠો છો, હાલો લઈ પાડો વચન. અમને દેખાય છે બે ગોળા વાળો છો, લીલો ધોરણ 2 ગોળા એની પાસે હતા. હાલ બેઠો બેઠો હોકાર દઈ ગયો. અમને હોકાર દે હમ બેઠો બેઠો. એટલે આ સુખલિયાના શોખ પર મહાપુરુષે આ પાઠ પાડ્યા બેઠા છે ધણી નાનુરી. એટલે આ વાત આપણે સત્સંગની યાદ કરાવજો. પાછું વળીને પાછું કરશું એટલે લાંબુ છે પાછું. આ 8 ચરણ આમાં આવે. એટલે કઈ રાગથી ગાવાની વસ્તુ નથી ટૂંકમાં. આમાં સમજણ મૂકી આપણે. ગોરીના પડીકા ગમે પણ ભાઈ ગોરી રહી ને રોગ ન મોટા. એમ સંતોની કોઈ પણ વાણી લ્યો ને એ તમારા મનના અજ્ઞાનને મટાડવા, અજ્ઞાનને કાપે જ્ઞાન. બસ જેમ કડવું ઔષધ રોગને કાપે એમ અજ્ઞાનને કાપે જ્ઞાન. અજ્ઞાનની વાતો, અજ્ઞાનની વાતો ઝીણી એને જાણે અનુભવી કીધું ને ટૂંકમાં. ઝીણા બંધ છતાં બધી ઝીણી વાતો છે મારા બાપ. બોલો સદગુરુદેવની જય.